રસોડાવાળા બધાય મફતમાં રાંધી દેવાના છે. પછી મંડપવાળા મફત, ડીજેવાળા બધાય. તને કોણે કીધું? લાઇટ ડેકોરેશનવાળા બધાય. તને કોણે કીધું? મને હિતાએ કીધું. હિતાને ધ્યાનમાં હશે કે એટલે કીધું હશે. એને કાંઈ ધ્યાનમાં હશે એટલે તને કીધું હશે. તો શું કરવાનું તારે? તો રમેશ કંડક્ટરના હાથમાં હોય ને હવે. હા જોવા બોવાનું બધું. લાવવાની તારે કેવી લાવવાની? ગુલાબી, લાલ, ધોળે કે કાળે? બે સરખા હોય ને એવી રીતે. લીલી નીચ લાવવાની નહીં હો, કે પીળી લાવવાની? એ ન લવાય. તો એ તો આમ તમારે ઘર ઘણું હોય તો ભલે, ફૂલહાર હોય તો ભલે. વટ પડવો જોઈએ. શું છે મુન્ના કે કેટલા પૈસા ભેગા થઈ ગયા છે? બાય આવે એટલા થયા છે. હે આમ હરખું કહેતો ખરી, બાય આવે એટલે ભેગા કરી નહીં છે એટલે હજુ ન થાય. નહીં સારું કામ કરવું પડે એ માટે તો. તો બાય આવશે કે નહીં આવે? હવે ને હું કેમ ન આવે? એમાં 5 લાખ રૂપિયા જોવે. તારે આગળ છે 5 લાખ? જમીન છે આપણી પાસે. હું તો ગમે ને એસી ભાઈબંધ દોસ્તરને કેવીને સુરતથી મોકલાઈ દઉં. એમ મોરો દઈ દેવો છે. ભાઈબંધ દોસ્તરને કેવી એટલે આવી જાય ગમે એને. બાકી મોરો દઈ દેવાનો છે એ પાકું છે. એમ જ હોય ને. ડિસ્કો કરવાનો કા મુના? પાછું ઓળખ જોવાનું જ નહીં. મુના ડિસ્કો કરવાનો કહી દે. રાજુભાઈ છોડીને લગ્નમાં નતો કર્યો આપણે જો. ઘોડી લાવવાની, બગી લાવવાની. બેઠો કાંઈ કરવાનું નહીં. નહીં નહીં. હાથમાં તલવાર ને માથે સાફો ને ઘોડાના ડાબલા ડબક 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 થતા હોય. એ આપણે બેન ભાણા લઈ દેવાનું. ધોળા મુનાને લઈ જાય ને સાફાન શેરવાની લઈ આવવાનું. ઓલો લીધું છે એ નવું એ મૂકી દેવાનું. નવું આમ જો એવો સજાવવો છે ને તને. બધા જોવા આવવા પડે કા મુન્નાભાઈ ડોન પવણે છે મુન્નાભાઈ. અમે ઓલા બધા આવે. કોણ હમાવાળા? અમે ઓલા હોય આવે ને પછી જાન બાનમાં બધે. મુન્નાભાઈ ભૂરા ભૂરા કેમ દેખાવશે? સિમેન્ટ વાળા બગડ્યા છો? ના ભાઈ, તો કેમ ભૂરા ભૂરા દેખાવ? પાવડર લગાડ્યો છે. હા લે એવું છે? મોટું ઢોળાઈ નાખ્યું છે. પાવડર લગાડ્યો છે. મેં કીધું ભૂરું ભૂરું કેમ દેખાય? પાવડર લગાડ્યો ઓલા ખીલ નીકળ્યા હતા ને એટલે. મુન્નાભાઈ નો વટ પડે હો બાકી. વટ જ પડે ને તો જ બકાને. થોડું કેક બાટલા વીણતા બંધ થઈ ગયા છે. કેપેસિટી થઈ ગઈ છે પૂરેપૂરી મુન્નાભાઈ આગળ અત્યારે. તો ભગાઈ બંધ કરાવી દીધું. એમ આપણો ધંધો છે. આપણો ધંધો છે. દીનાભાઈ નો. આપણો ધંધો છે કે કોનો ધંધો? દીનાભાઈ નો છે ને આપણો થોડો હોય. ભગાઈ ઉપાડી લીધો મને ભાઈ. પણ તારા હક થઈ ગયો ને. કે તારા ધંધો મૂકો શકે હવે પછી કોઈમાં ખાવી જાય એમ. આમાં કોઈ છોડી ન જાય પછી. નોટ દે ને. બાટલા વીણી તો કેટલા ના આવી? અને ખબર છે કેટલાનો છે ઓલો ભંગાર આપણે? 2500 નો. 2500 નો છે. 2500 બિયરના ડબલા ડબલા બધું હતું. અને એ બધું ભેગું ઘર ભરેલું હતું આખું. 2500 ના બાટલા વેચ્યા મને. 2500 ના બાટલા વેચે. હું ખોટ કે લે અમે લગન બગન હતા સપ્તાહ કે ને પછી લુગડા લઈ આવ્યો એક જોડી નવા. 2 જોડ ઠોક્યા. હા એક ભગાઈ લઈ દીધા. બધું ભગાઈ લઈ દીધું. મારું કાંઈ છે નહીં એમાં. એમ જો શેરવાની લેવા છે બતાવું તને હમણાં. જોયે ને ત્યાં? એને મને બતાવી હતી. એને ફોટો જો ખાલી શેરવાનીનો હતું. કેદી પહેરવાની છે? બળો આવતો તો આજ થોડોક આમ પૂરો આવી છે એમ કેમ? પાવડર લગાડ્યું એમ તો કહું છું. આજે તૈયાર થઈ ગયા. પછી ઓલા ભાણાભાઈ શું કીધું તને? હું ભાણાભાઈ તો ગોળીઓ ભાઈ અમદાવાદ વાળા ગોળીઓ પાવાનું ચાલુ કર્યું છે. તું નાય તો લેતો હોય તો. આ પગ જો સિમેન્ટ વાળા બગડ્યા. ક્યાં બગડ્યા? ક્યાંય નહીં બગાડ્યા. હા બગડ્યા. ઘરે આવીને તો ટાઈસના તગારા નાખ્યા પાછા. ક્યાં નાખ્યા? ફળિયામાં જે વધી હતી કે ને આપણે ફેરો એ પાછળ જઈ બધી
હમ ચોમાસામાં ઉપાધિ નહીં ને આપણે હમ ગારો થવાની હમ એટલે હું ને મારી મમ્મી બે ફટા ને પાંચ કરી દીધી હમ એ જો ને ઓલો વલ્લભભાઈ કામે જતો ત્યારે બે ફેરા નતા ત્રણ ફેરા નખાવ્યા ગોજો તો પછી મેન મારી મમ્મી અંદર નાખી દીધો ચોમાસામાં પાણી ભરાય ભાઈ તો ખૂટી આવી લો